ધંધા ખૂબ પડી ભાગ્યા છે. કોરોના આવ્યો એની પહેલા તો ટ્રેન બંધ થઈ ગઈ. અહીંયા જે બ્રિજ બન્યો, બ્રિજ એવી રીતે વિચિત્ર બન્યો છે કે એમાંથી આખો આ વિસ્તાર છે, રેલવે સ્ટેશનનો વિસ્તાર છે, એ આખો બિલકુલ ડાઉન થઈ ગયો છે. એટલે આ બધું તો આપણે પડતું હતું એની અંદર વધારે પડતા પર પાટું કહેવાય. એમ એક બીજો વધારે ધક્કો લાગ્યો કે આપણો જિલ્લો છે, જિલ્લા ફેર થઈ ગયો આપણને, અને આપણે પાલનપુરની જગ્યાએ થરાદમાં લઈ ગયા. એટલે નુકસાનમાં વધારે નુકસાન. એમ આવી જે સ્થિતિ ઊભી થઈ છે એમાંથી આપણે જો બધા મહેનત ના કરીએ, આપણે જો બધા લીડરશીપ ડેવલપ નહીં કરીએ, તો મને લાગે ધાંધેરાનું ભવિષ્ય એકદમ ખરાબ છે. તો મારી બધાને વિનંતી છે કે આપણે બધા એક તો ભેગા થઈએ, બધા જ પક્ષોનો ભેદભાવ મૂકીએ, જાતિવાદનો ભેદભાવ મૂકીએ, પરસ્પર સ્વાર્થની બાજુ મૂકીને એક કામ કરવા માટે જો ભેગા થઈશું તો બાકી બધા અનેક કામ થશે. ધાંધેરાનો વિકાસનો જે મૂળ મંત્ર છે, આજે ઘણા બધા વેપારી રડે છે, અથવા તો નિરાશ થઈ ગયા છે કે ધાંધેરા છોડીને જતા રહીએ. મને લગભગ મારે વાતે મને 50 જણા એવા મળે છે કે ધાંધેરામાં શું કરવાનું, ધંધો કરવાનો કોઈ અર્થ જ નથી, જતા રહીએ. ચાલો આપણે આજે નિરાશા છે એમાંથી બહાર નીકળવા માટે આપણે મહેનત કરવી પડશે. એમ ખાલી છોડી મૂકવાથી કશું નહીં થાય. એમ તો ધાંધેરામાં જો પાણી લાવવું હશે, બાકી ઇન્ડસ્ટ્રી લાવવી હશે, તો પણ બધાએ ભેગા થવું પડશે. એમ લાગે હિત રક્ષક સમિતિ બની છે, એમ એ આ જિલ્લાનું કામ તો કરશે જ, પણ મને લાગે છે કે આપણે લાંબા ગાળે ધાંધેરા તાલુકાનો વિકાસ થાય, અહીંયા પાણી આવે, અહીંના બીજા પ્રશ્નો સોલ્વ થાય, એ માટે પણ લાંબા ગાળે મહેનત કરે એવી મારી ભાવના છે. તો આપણે બધા ભેગા થઈને કાવ્ય મિલાવીને નક્કી કરીએ કે આજે કાર્યક્રમો જે પણ અપાય, એમ આજનો તો છે જ, પરંતુ આપણે કદાચ 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી કાર્યક્રમ આપવા પડશે. કારણ તો આપણે ખબર છે કે તંત્ર ક્યારે હલતું નથી. જ્યાં સુધી તમે શક્તિ ના બતાવો, જ્યાં સુધી શક્તિ ના બતાવીએ, જ્યાં સુધી આપણી તાકાત ના બતાવીએ, ત્યાં સુધી તંત્ર ક્યારે પણ હલતું નથી. એમ એટલે તંત્રને હલાવવા માટે એક જ રસ્તો છે, આપણે રજૂઆત કરવા જઈશું તો કોઈ સાંભળશે નહીં. પરંતુ જો આપણે આપણી શક્તિ છે, શક્તિ એટલે શું, સંગઠનની શક્તિ. એમ આજે આપણે હજારો લોકો જો ભેગા થઈએ, દરરોજ ભેગા થઈ ગયા, અહીંયા ધરણા ધરીએ, ઉપવાસના કાર્યક્રમો થાય, રેલી સ્વરૂપે નીકળીએ, પરંતુ બંધ ના થવું જોઈએ. સ્પિરિટ જો બંધ થયો તો પછી બધું જતું રહ્યું હાથમાંથી. એમ એટલા માટે આપણી જે શક્તિ છે, સંગઠનની શક્તિ છે, આપણી બધી જે સમૂહ શક્તિ છે, એમ તો જ્યારે પણ કાર્યક્રમ અપાય ત્યારે મને લાગે છે ખૂબ મોટી સંખ્યામાં આપણે આવીએ, અને સરકારને પર પ્રેશર લાવવાની એક જ પદ્ધતિ છે કે તમે ભેગા થાઓ, વારંવાર ભેગા થાઓ અને બતાવો. એમ તો મારી વિનંતી છે કે આપણે ખરેખર જો ધાંધેરાનો હિત ઈચ્છતા હોઈએ, એમ ખરેખર ધાંધેરાને વિકાસ કરવા માંગતા હોય તો આપણે બધા ખભે ખભા મિલાવીને ભેગા થઈએ, અને બાકી બધું જે વ્યક્તિગત સ્વાર્થ છે, પક્ષનો સ્વાર્થ છે કે બીજો, એ બધું બાજુ મૂકી દઈએ. એમ તો મને લાગે છે કે આપણે ચોક્કસ સફળ થઈશું. આ અપીલ સાથે મારી વાત પૂરી કરું છું. ફરીથી ભારત માતા કી જય. ભારત માતા કી, ભારત માતા કી. આજે ધાનેરા ખાતે છેલ્લા 8 દિવસથી જ્યારે બનાસકાંઠાનું જિલ્લાનું વિભાજન કરી અને આપણા ધાનેરા તાલુકાને થરાદ જિલ્લાની અંદર ભેળવવા માટેનું 1 તારીખે વાત આવી, ત્યારથી માંડીને સમગ્ર ધાનેરા તાલુકાના એક વ્યક્તિ ચિંતા કરે છે, અને એના ભાગરૂપે આપણે સૌએ ભેગા મળી અને 4 તારીખે સ્વયંભૂ ધાનેરા બંધ રાખવાનો સમગ્ર ધાનેરા હિતરક્ષક સમિતિ અને આપણે સૌ સાથે મળી અને સંપૂર્ણપણે સ્વેચ્છાએ બંધ રાખવાનું કામમાં આપણે સફળ થયા. અને ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે બધા ભેગા મળીને રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસે જઈ અને આપણે આવેદન પત્ર પણ આપ્યું. અને આપણે ધાનેરાનો જે પ્રજાનો અવાજ હતો એ અવાજ સરકારમાં પહોંચે એ માટે જ્યારે સમગ્ર પ્રજા ખડે પગે થઈ
અને એક જ અવાજે કે અમારે રહેવું છે બનાસકાંઠામાં એ નારા સાથે આપણો અવાજ બુલંદ બન્યો ત્યારે એના ભાગરૂપે આપણને સરકારમાંથી અમે સૌ આગેવાનોને બોલાવવામાં આવ્યા. સરકારે અમારી વાત પણ સાંભળી છે અને આપણા ધાનેરાના જે પ્રાંત પ્રશ્ન હતો આ જિલ્લા માટેનો એની તમામ માહિતી આપણા પ્રભારી મંત્રીશ્રીને અને મુખ્યમંત્રી સાહેબને હું અને મારી સાથે આપણા પૂર્વ એમએલએ શ્રી મફતભાઈ, નથાભાઈ, ડામરાજી, બળવંતભાઈ સૌ સન્માનીય આગેવાનોએ તમામ પક્ષાપક્ષીથી દૂર રહી અને ધાનેરાનો હિત શેમાં છે એ વાત સાથે સહમત થઈ અને એની યોગ્ય રજૂઆત પણ સરકારમાં અમે જઈને કરી આવ્યા છે. એના પછી હજુ સુધી આ નિર્ણય ન થયો એટલા માટે આજે ગઈકાલે સમગ્ર હિતરક્ષક સમિતિ અને આપણે સૌએ ભેગા મળી અને આજે આપણો આ પ્રત્યેક ઉપવાસ 1 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધી ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કર્યો અને એના ભાગરૂપે આપણે સૌ આજે આટલી મોટી સંખ્યાની અંદર સમગ્ર તાલુકાની અંદરથી સૌ સન્માનીય આગેવાનો, સંસ્થાઓના પ્રમુખો, સરપંચો, ડેલિગેટો સમગ્ર જેને પ્રજાનું ધાનેરાની પ્રજાનું હિત સમાયેલું છે એવા સૌ સન્માનીય આગેવાનો આપણા ઉપસ્થિત થયા છો એ બદલ આપનો આભાર પણ અહીંના એક ધારાસભ્ય તરીકે માનું છું. અને હમણાં જેમ ડોક્ટર સાહેબે વાત કરી એમ ધાનેરા ઘણા વર્ષોથી દિવસે દિવસે પડતીની નિશાની તરફ જઈ રહ્યું છે. એક સૌથી મોટો આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન અને એના પછી પણ ધાનેરાની પ્રગતિ આગળ વધતી નથી. આપણું જે માર્કેટયાર્ડ હતું એ માર્કેટયાર્ડ દૂર નેનાવા ગયું એના કારણે કરી અને વેપાર, ધંધા, રોજગાર એની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ આવી અને એના કારણે ઘણા વેપારીઓ અહીંથી ધંધાર્થે પરદેશ જવા માંડ્યા. એના કારણે કરી અને ધાનેરાની દિવસે દિવસે જે વિકાસની ગતિ હતી એ દંભી ગઈ છે અને એવી પરિસ્થિતિની અંદર પડતા પર પાટું જેવી પરિસ્થિતિ આ જિલ્લા વિભાજનને કારણે આપણા માટે એક આફત આવી છે. ત્યારે આ આફતની અંદર ધાનેરાની પડખે રહેવા માટે સમગ્ર પ્રજાજનોએ ખૂબ મોટા અને બુલંદ અવાજે બહાર આવવું પડશે. મોટા ભાગના બધા જ આગેવાનો તમામ પક્ષોથી દૂર રહીને પણ પ્રજા હિત માટે, પ્રજા કલ્યાણ માટે અને પ્રજાની જે આવનારા સમયની અંદર થરાદ જિલ્લો બનવાથી અગવડતા પડવાની છે એ અગવડતા ન પડે એના માટે પ્રજાના સુખે સુખી અને દુઃખી દુઃખી રહેવા માટે બધા જ આગેવાનો આજે મફતભાઈ એમની તો ઉંમર 75 વર્ષ અને બીમાર પણ હતા છતાં પણ જયારે ગાંધીનગરથી વાત આવી તો કે ના હું આવીશ અને આજના આપણા કાર્યક્રમની અંદર પણ કે મને ડોક્ટરે નવસારી આવવાનું કીધું છે છતાંય મારે આ પ્રસંગ છે કે પ્રજાના સુખ દુઃખમાં સાથે રહેવું પડે ત્યારે આજે આપણી વચ્ચે આવ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું. અને સૌ આગેવાનો આપ સૌ લોકો જે આવ્યા છો એ ધાનેરાના હિત માટે આવ્યા છો. કોઈને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ નથી પણ કે સમગ્ર તાલુકાનું ભલું થાય. જનરલ ચૂંટણી હોય તો 5 વર્ષ માટે હોય પરંતુ આ જે વાત છે જિલ્લાવાળી વાત છે એ વર્ષો અને વર્ષો આજે અનાદિ સુધી રહેશે. દેશ આઝાદ થયો ત્યારથી માંડી અને આપણો તાલુકો એ બનાસકાંઠા પાલનપુર સાથે જોડાયેલો છે અને આપણે સૌ ભલેભાંતિ જાણીએ છીએ કે આપણા તમામ પ્રકારના જાતિના વ્યવહારો હોય, ધાર્મિક, સામાજિક, દવાખાનાના લગતું તમામ પ્રકારના વેપારો સાથે જોડાયેલો હોય એ વર્ગ એ બધા જ વર્ગ જોડાયેલો હોય તો આજે પાલનપુર અને ડીસા સાથે જોડાયેલો હોય. જ્યારે ધાનેરા જિલ્લો બને તો દરેકે દરેક કામ વહીવટી માટે આપણે થરાદ જવું પડે તો થરાદ જવા આવવામાં કેટલી બધી અગવડતા પડે એ વાત તમે સૌ સુપેરે જાણો છો અને એના માટે આવનારા સમયમાં કેટલી બધી તકલીફો પડે. એ તકલીફોમાંથી બહાર આવવું હોય તો બધાએ ખડા પગે રહી અને હિંમતપૂર્વક આપણે સૌએ બહાર આવવું પડશે. આજે દુઃખ સાથે કહેવું પડે કે ઘણા લોકો આપણે જ જેમને વર્ષો પહેલા ચૂંટણી જીતાડી અને મંત્રી પણ આ વિસ્તારમાંથી બનાયા છે એવા લોકો આપણી જે સત્યની વાત છે એ વાતને ખોટી રીતે સરકારમાં રજૂ કરી અને ખોટી રીતે ધાનેરાની વાત પેશ કરી છે એ બદલ આજે આપણા સૌને દુઃખ છે કે 10% ધાનેરાની પ્રજા પાલનપુર સાથે રહેવા માંગે છે અને 90% પ્રજા થરાદ સાથે રહેવા માંગે છે
આ વાત તદ્દન ખોટી વાત, જે પ્રજાની સાચી વાત છે કે પ્રજા આજે 100% ધાનેરાની પ્રજા બનાસકાંઠા સાથે રહેવા માંગે છે અને એના માટે કરીને આ આંદોલન છે, એના માટેનો આ ધારણા છે, એના માટેના પ્રત્યેક ઉપવાસ રૂપે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે આવી વાતની અંદર જ્યારે આવી ખોટી વાત રજૂ કરતા હોય એમને કુદરત પણ માફ ના કરે. જ્યારે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવા વાળો જાહેર જીવનનો વ્યક્તિ પ્રજાને પડખે રહે, પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બને, ત્યારે જે પ્રજાનો પ્રતિનિધિ ગણાય છે. જ્યારે પ્રજાએ તમને ભગવાન જેટલો ભરોસો મૂકીને પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને બનાવ્યા હોય અને પ્રજાની ખોટી વાત કરો ત્યારે કુદરત પણ એને માફ નથી કરતો. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવા વ્યક્તિઓને જાકારો પણ આપીએ અને સાથે સાથે આપણે સૌએ ભેગા મળી અને આના માટેનું જે આંદોલન છે એ આવનારા સમયની અંદર આપણે સૌ આગેવાનો ભેગા મળી હિતરક્ષક સમિતિને સાથે મળી અને જે પણ પ્રોગ્રામો આપે એ પ્રોગ્રામોની અંદર આ જ પ્રકારે ખૂબ મોટી સંખ્યાની અંદર આપણે સૌએ ઉપસ્થિત રહી જે પ્રકારનો આંદોલન માટેનો આપણો પ્રોગ્રામ થાય, ટ્રેક્ટર લઈને આવવાનું થાય તો ટ્રેક્ટરો લઈ, મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થવાનું હોય તો મોટી સંખ્યા, અને ગાંધીનગર જવું પડે તો પણ આપણે બધાએ ગાંધીનગર જઈ અને આપણો જે મક્કમ નિર્ધાર છે કે ધાનેરાને રહેવું છે પાલનપુર બનાસકાંઠાની અંદર, એને સાર્થક કરવા માટે આપણે સૌએ એક થઈએ, નેક થઈએ અને પ્રમાણિકપણે આપણે પ્રયત્ન કરીએ તો જરૂર આપણને કુદરત સફળતા આપશે ને આપશે. પરંતુ આપણે બધાએ અડગ રહી અને આંદોલન જે ઉપાડ્યું છે આંદોલનને હજુ પણ વધારે આવનારા સમયની અંદર વેગવંતો બનાવીએ અને જ્યાં સુધી આનો નિર્ણય ન થાય ત્યાં સુધી આંદોલન આપણે ચાલુ રાખીએ એ પ્રકારનું કામ કરીએ. તો એ જ રીતે ડોક્ટર સાહેબે વાત કરી, આ એક જિલ્લાની વાત, એવા અનેક પ્રકારના પ્રાણ પ્રશ્નો આપણા ધાનેરા માટેના છે. એ પણ આપણે અને સૌ હિતરક્ષક સમિતિ સૌ સાથે મળી ધાનેરાનો વિકાસ થાય, ધાનેરા હજુ પણ આગળ વધે અને જે એક પ્રકારની નિરાશા આવી છે નિરાશામાંથી બહાર નીકળે એ પ્રકારનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ. આપ સૌ આગેવાનો અને સૌ વડીલો એ ખૂબ મોટી સંખ્યાની અંદર આની અંદર સમર્થન આપવા માટે આપ સૌ જયારે આવ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વસ્તુ ભારત માતા કી જય. हेलो बच्चे खाना बोलो भारत माता की, ભારત માતા કી. આજે ધાનેરા મુકામે સર્વ સમાજની સમાજ હિત રક્ષક સમિતિ ધાનેરાના ઉપક્રમે આપણા સૌના વચ્ચે આપણા ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રી, ડમરાજી, સૌ આગેવાનો અને પત્રકાર મિત્રો, વાત આપણને ખૂબ જ સારી રીતે માવજીભાઈ સમજણ તો આપી છે. એટલે એકને એક વાતનો કોઈ રિપેરિશન કરવાની જરૂર નથી. પણ કોઈ પણ સરકારમાં જનસંખ્યા હોય અને જનસંખ્યા ઘર બહાર નીકળે તો જ કામ થાય. ફક્ત આપણે એટલા જણા ભેગા થયા એનાથી આપણને પરિણામ મળવાનું નથી. તમને યાદ હોય, અમે મફતલાલ તો જોના છીએ, તમને યાદ હોય તો જે વખતે એક વખત ઝાડ કાપીને પેલા ચીમનભાઈની સરકાર વખતે નાખ્યા હતા, રસ્તા રોક્યા હતા, આંદોલન કર્યા હતા. આવો જયારે અવાજ તમારો બુલંદ થાય તો સરકાર તમારી સામે આવશે. પણ સરકારને સામે લાવવા માટે આપણે આટલા જ ભેગા થયેલું કામ નહીં આવે અને એક હાથે તાળી પડશે નહીં. આગેવાનો ગમે એટલી વાતો કરી કે આગેવાનોથી પણ નહીં બધે. તો આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જો આપણે આ કામમાં સફળ થવું હોય તો ગામડે ગામડે રસ્તા રોકો અને ગામમાં આવો, રોડ ઉપર આવો અને 200-300 માણસોનું ટોળું કરો અને 300 માણસોનું ટોળું એક જગ્યાએ બેસી અને રસ્તા રોકો તો પણ એનો અવાજ જશે. એટલે આમ જુદા જુદા પ્રકારે જો આપણે આંદોલન કરશું તો 100% આપણને પરિણામ મળશે. કિરીટભાઈ, સરકારને જવું પડ્યું હતું અને આ જે કાયદો હતો અને અમરસિંહની સરકારે પછી મીટર કાઢી અને એને હોર્સ પાવર ઉપર મૂક્યા હતા. એ પ્રજાનો અવાજ હતો. તો આપણે જે કંઈ પાણી નથી, આપણને જે વાત કરી માવજીભાઈએ બહુ વ્યાજબી વાત કરી છે કે પાણી વગરનો તાલુકો કરી નાખ્યો છે. કોઈ હાથ ફેરવતું નથી. મારે તો કહેવું છે મીડિયાના માધ્યમ મારફત, એમને કહે છે કે 1400 કરોડની યોજના છે. ભાઈ 1400 કરોડની યોજના છે તો તમે માવજીભાઈ, હું આપને વિનંતી કરું છું
કે સંકલનમાં પૂછીને પૂછો કે ધંધરા તાલુકાનું કયું તળાવ ભરવાનું છે. હું માનું ત્યાં સુધી ધંધરા તાલુકાનું એક પણ તળાવ લિસ્ટમાં નથી. તો આપ સૌ જાગૃત નહીં થાઓ તો તમારા બાળકોનું ભવિષ્ય શું, તમારું ભવિષ્ય શું એ ખૂબ વિચારો. અને બધા ઘર દીઠ દરેક ગામડે ગામડે બધા સાથે રહી અને હળી મળીને રહી અને આપણા તાલુકાના માટેના તાલુકાની હિત માટે, પ્રજાના હિત માટે, સમાજના હિત માટે આપણે સૌ અકબંધ થઈએ તો પાણી મળશે અને બીજું મળશે. આ લોકો જુદી જુદી રીતે ભરવા આવે છે, પણ દાદામાં કહ્યું કે તમારે થરાદમાં આવશે તો પાણી મળી જશે. એટલે બહાદુર દાદામાં ભેગું થઈ કે મારે થરાદ જવું છે. એટલે થરાદમાં તો જે મૂકે રામ અમીલ છે રામ. એટલે તમે બધા વિચારો. આ તો બધું બતાવવાનું અને ચાપવાનું જુદું છે. એટલે બધા વિચારજો. મારી આપ સૌની વિનંતી છે. અને મોટી સંખ્યામાં જો આંદોલન કરવું જ હોય, જાગૃતિ લાવવી હોય, તમારે ન જવું હોય તો આટલી સંખ્યાથી કંઈ નહીં થાય. તમે બધા બે કાયમ જુદા જુદા પ્રોગ્રામો નક્કી કરજે. આપણી આગેવાનો જે નક્કી કાર્યક્રમ આપે એથી સફળ બનાવવા બીજા બધાને જોડો એવી મારી સૌને વિનંતી છે. ફરીથી આપ સૌને વિનંતી છે કે જોડાશો તો જ પરિણામ મળશે. રામ રામ. ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી. ધાનેરા હિતરક્ષક સમિતિ, ધાનેરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી માવજીભાઈ, માજી ધારાસભ્ય ભાઈ શ્રી નથાભાઈ, આગેવાનો અને હિતરક્ષક સમિતિના તમામ હોદ્દેદારો, ભાઈ જરી બળવંતભાઈ, ચામરાજી અને નામ રણમલભાઈને વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હમણાં ડૉક્ટર સાહેબ આવીને ગયા. એક વિષયને લઈને હું ઘણા વખત સુધી ઝઝુમ્યો છું. એટલે આજે એ વાતની ચોખવટ થોડી થઈ, એ વાત ચર્ચામાં આવી એટલે કરું છું. પાણીનો જે પ્રશ્ન છે એમાં મને બહુ દુઃખ છે કે એના માટે કંઈ નથી થઈ શક્યું હજી સુધી. આ પ્રજા ખેતી આધારિત એનું જીવન ચાલે છે. અને બીજું ડેરીનો એક ટેકો છે. તો ડેરીમાં 4-5 ઢોર રાખવાના હોય પોતાને ત્યાં તો પણ પાણી જોઈએ, અને ખેતીને પણ કરવી હોય તો પાણી જોઈએ. આ વિષયની ચર્ચા મેં ઘણી વાર કરી. ક્યાં અટક્યું હતું, કોને અટકાવ્યું હતું, શું આવા દાવા કર્યા હતા, બધું જાણું છું. પણ એ અત્યારે કહેવાનો આજે હું હમણાં એની વાત નહીં કરું. આજે આપણે એક બીજું મોટું સંકટ આપણા ઉપર આવ્યું છે. ધાનેરા ને થરાદ નવો જિલ્લો જે બને છે એની અંદર નાખી દેવામાં આવે છે. હું કેટલાય જિલ્લા તમને એવા બતાવું જેની અંદર 5 તાલુકા છે અને જિલ્લો છે. તો આને તો 6 તાલુકા મળે છે. કોકરેજ અને ધાનેરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો? કયું અમે પાપ કર્યું છે? કયા ભવનું અમારી સાથે વેર વાળો છો? અમારો આત્મા રડે છે. સુખી નહીં થાવ, સુખી નહીં થાવ. અમારો જે ગરીબોની હાય છે ને એ હાય લાગ્યા વગર નહીં રહે. ભલે આજે મજા કરો, ગાડીઓમાં ફરો, નેતા થઈ જાઓ, રૂપાળા મોઢા લઈને આવો, ટાઈટ કપડી પહેરો અને હાથ ઉછાળી ઉછાળીને વાત કરો. કાલે માથું નમાવીને રોજ થતા રોવાના દાડા પણ યાદ રાખજો. કરણી એવી કરીએ કે જ્યારે મોત સામે આવ્યું હોય ત્યારે હસતા હસતા જઈએ, પ્રભુ મને તે આ આપ્યું હતું
મારી બુદ્ધિ, મારું ધન, મારી શક્તિથી મેં આ સમાજનું ભલું કર્યું છે. તમે કહેશો શું? તમારા અહંકાર સિવાય તમે શું પોષ્યું? કયો તમારા મનની અંદર પ્રજાના ભલાનો ભાવ હતો અને કયું કામ કર્યું એ ત્યાં તો પૂછવામાં આવશે. બધાના લેખાજોખા છે ભાઈ, કોઈ બચી ના શકે. ખોટા કર્મ કર્યા એને એનું ફળ ભોગવવું જ પડે. ભલે ભલું થાય, ખોટું કરીને ક્યારેય કોઈનું ભલું થયું મેં નથી સાંભળ્યું. દાંતીવાડા ડેમની અંદર પાણી નાખવા માટે 400 કરોડની યોજના બની. 1 કલાક પાણી આવ્યું. આનંદીબેન ઉદ્ઘાટન કરીશું. હું ગયો. હું તો મારે પાર્ટીમાં છું, બંધન છે, પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું, તમે તો ચોથો સ્તંભ છો. તમે કેમ ન જણાવ્યું બધી પ્રજાને કે આ ક્યાં અટક્યું? 400 કરોડ રૂપિયામાં 1 કલાક દાંતીવાડામાં પાણી, 1 કલાક પછી બંધ. શું કારણ? અભણમાં અભણ ખેડૂતને ખબર છે કે પૂર્વ તરફથી પશ્ચિમ તરફ પાણી કદીએ ન જાય. હજારો લાખો રૂપિયાનો પગાર લેનારા તમારા એન્જિનિયરો પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તમારા મંત્રીને ગેરમાર્ગે દોરે છે. એ કહે છે કે કયામાંથી વધારે કમિશન મળે. હું આ કઈ બહુ પીડા સાથે વાત કરું છું. જ્યાં ઋષિ જેવા માણસ મોદી, જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય, આપણું હૈયું રખાય, ત્યાં યોગી, ત્યાં અમિતભાઈ લોકસભામાં 370મી કલમ ઉપર બોલે, સાંભળીને એમ થાય કે વાહ, કેટલા 500 વર્ષ પછી કે 1000 વર્ષ પછી તમારી સંભાળ લેવા વાળો કોઈ મરદ માણસ છે. આપણને લાગણી થાય એમના માટે. નરેન્દ્રભાઈનું નામ આવે, એમને જોઈને આપણને એમ થાય કે ધન્ય છીએ અમે ગુજરાતીઓ કે ગુજરાતની પુણ્ય ભૂમિમાં આવા પનોતા પુત્રનો જન્મ થયો. ત્યાં તમે આજે અમારે તાલુકા માટે રડવું પડે? તમે બેઠા છો ત્યાં. મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, PM ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો. આવી સામાન્ય બાબતમાં અમારે લડવું પડે ને. આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે લડવું પડે. કટોકટીમાં હું જેલમાં હતો. આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો. અંગ્રેજોએ કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું માફ કરો. રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું. હું દુઃખ સાથે આ વાત કરું છું. એટલે મહેરબાની કરીને પત્રકાર મિત્રો તમને પણ કહું છું, યોગ્ય પ્રશ્નો જે છે એનું બરાબર તમે ચલાવો, પ્રજાને જાગૃત કરો. અને 1500 ફૂટ નીચે પાણી જતા રહ્યા હોય, 3% વ્યાજે પૈસા લઈને બોર કરાવે, પાણી ન થાય, આખો પરિવાર રડે. એ દિવસે રસોઈ નથી બનતી, ભૂખ્યા સુઈ રહે છે એ લોકો. મેં જોયા છે એવા પરિવારો. અને રજૂઆત એટલા માટે કરીએ છીએ, અમને દુઃખ થાય. એટલે અમને હવે ફરીથી જો તમારે ત્યાં મોકલવા હોય, થરાદ મોકલવા હોય, એના કરતા તમને અમે ન ગમતા તો પાકિસ્તાનમાં મોકલો, અમે જવા તૈયાર મળશું. ત્યાં હદ કરી નાખી આ લોકોએ તો.
અને સમાજને કહું છું, ખેતીવાડી પર નપતા એ સમાજને પણ કહું છું, અહીંયા આપણે 2.25 લાખ મતદારો છે, એમાં 2.25 લાખ મતદારો તો બીજા ઇતર ગરીબ જાતિના છે. એમનો શું ગુનો છે? તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ સુખી થાઓ, અમે તમારો કોઈ દ્વેષ કરતા નથી, પણ તમારા નેતાઓને છૂટો દોર મત આપો, તમારા હાથમાં કમાન રાખો. ખબરદાર, નેતા અમે બનાવ્યો છે તો અમને બનાવટ કરે છે એ નહીં ચાલે. આટલું કહેવાની હિંમત કેળવો. આ હિંમત નહીં કેળવો તો કાલે તમારે પસ્તાવવું પડશે. એવા ઘણા દાખલાઓ બન્યા છે, તમને બધાને ખબર છે. હું તમને વિનંતી જ કરું છું, ખૂબ સારો સમાજ, મહેનતુ સમાજ, કોઈ જઈને એને આગળ ઉભો રહે તો પ્રેમથી આવકાર આપે, ખાવા આપે, એટલો સારો ગુણિયલ સમાજ. એ સમાજનું પણ નામ આ નેતાઓ પોતાના સ્વાર્થ માટે બગાડી નાખ્યું છે. તમે એમને અટકાવો. સમાજ આવીને એમને પૂછે, યુવા વર્ગ પૂછે, એમનો હિસાબ લે. અમારે ભલે નાનો સમાજ છે, પણ અમે કોઈ ભૂલ કરીએ તો અમારા સમાજના છોકરાઓ મને પૂછે કે આવું કેમ કર્યું. તમારો તો સમાજ મોટો છે, સુખી છે, બનેલો છે, સારી પ્રગતિ કરી છે. ગીટાની જેમ શા માટે દોરાવવું એ લોકોની સામે? કેમ છાતી કાઢીને ઉભા ન રહીએ? ખબરદાર, ગરીબ લોકોનું અહિત કરો છો એ નહીં થવા દઈએ. આટલું કેમ ન બોલી શકો? તો મારી વિનંતી છે સમાજને પણ. અને હવે પછીનો જે કાર્યક્રમ ધાનેરા હિતરક્ષક સમિતિ તરફથી આપવામાં આવે, મોટી સંખ્યામાં હાજર રહીને આપણી જે આખો કાર્યક્રમ છે એ ખૂબ સારી રીતે પાર પાડવાનો, અને ધાનેરાને થરાદમાં જવા દેવું નથી. બોલો ભારત માતા કી વંદે. આજે ધાનેરા હિતરક્ષક સમિતિના નેતૃત્વમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સન્માનીય એમએલએ માવજીભાઈ, આપણા પૂર્વ એમએલએ મફતભાઈ, આપણા પૂર્વ એમએલએ આદરણીય નથાભાઈ, આદરણીય મફતભાઈ, આદરણીય આ મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો, ધાનેરા નગરના આગેવાન બળવંતભાઈ, તમામ રાજકીય પક્ષાપક્ષીથી પર થઈ અને ધાનેરાના હિત માટે જે લોકો ભેગા થયા છે એ તમામને અભિનંદન આપું છું કે આપ સૌ આયા તો તમારા હક માટે તમે અહીંયા આયા છો, તમારી માગણી માટે તમે અહીંયા આયા છો. અને જો તમારી માગણી સરકાર ના સમજે તો લોકશાહીમાં લોકોની માગણી જ મજબૂત હોય છે, અને લોકશાહીમાં લોકોને સરકારે સાંભળવાના હોય છે. સરકાર મનસ્વીપણે કોઈ પણ નિર્ણય કરે તો લોકો ચલાવી ન લે, એના માટે લોકો લડત આપવાની હોય છે. મફતભાઈ જેવો 75-80 વર્ષની ઉંમરે આપણી વચ્ચે આવી અને પોતાની આંખોમાં આંસુ લાવીને ધાનેરાની ચિંતા કરતા હોય તો આપણે સૌ મફતભાઈને ધન્યવાદ આપીએ છીએ. કોઈ પણ જાતના સ્વાર્થ વગર મફતભાઈને આ તાલુકો બન્યો અને થરાદમાં જવાની વાત આવી ત્યારથી મફતભાઈ ચિંતા કરે છે. આજે 8 દિવસથી મફતભાઈ એમ કહે છે કે મને રાત્રે નિંદ્રા આવતી નથી, રાત્રે ઓખો મળતી નથી. આ વિષયમાંથી આપણે કેવી રીતે બહાર નીકળીએ? તો અહીંયા બેઠેલા એક ગામના આગેવાનને 2 હાથ જોડીને વિનંતી કરું છું, અહીંથી તમે તમારા ગામમાં જાઓ અને તમારા ગામના ચોટે ચોપાલ ભરો, તમારા ગામમાં બેઠક કરો અને ગામના લોકોને જાગૃત કરો અને ધાનેરામાં 15-25 હજાર લોકો એકત્ર થાય. હવે પછીનો જે કાર્યક્રમ આપવામાં આવે એ જનસંખ્યાથી દેખાશે. લોકશાહીમાં પહેલાના રાજાઓ રાજ કરતા એટલે માથા કાપીને રાજ કરતા. આજના જમાનામાં તમારે કોઈ અધિકાર જોઈતો હશે, આજના જમાનામાં તમારે સરકારને ઝુકાવવી હશે તો તમારે માથા દેખાડવા પડશે. માટે જનસંખ્યા જો હશે તો સરકારને ઝૂકવું પડશે અને ઝૂકવું પડશે.
જનસંખ્યા તમે કોઈની વાતોમાં આવી ગયા, તમે કોઈ વિભાજનમાં આવી ગયા, તમે કોઈ પક્ષાપક્ષી કોંગ્રેસ ભાજપની વાતમાં આવી ગયા, તો હું મારા પંજાને 100 ફૂટ દૂર મૂકીને આ મંચમાં આવ્યો છું, રાજકીય જોડા ઉતારીને અંદર આવ્યો છું. હું કોઈ કોંગ્રેસની વાત નહીં કરું. આજે ધાનેરા તાલુકાની જ વાત છે અને ધાનેરા હિત રક્ષક સમિતિએ જે બીડું ઝડપ્યું છે એ હિત રક્ષક સમિતિના તમામ જવાબદાર કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે અમે તમારી સાથે છીએ. માવજીભાઈ તમારી સાથે છે, મફતભાઈ તમારી સાથે છે, નથાભાઈ તમારી સાથે છે, બળવંતભાઈ તમારી સાથે છે, પોપટભાઈ તમારી સાથે છે. તો તમે બધા તાકાત બતાવો અને હવે પછીનો જે કાર્યક્રમ આપો એ કાર્યક્રમમાં માઇક વાળી ગાડી બાંધી અને ગામે ગામ માઇકમાં અવાજ કરાવો. ગામે ગામના ચોટે માઇક વાળી ગાડી જાય અને લોકોને જગાડે અને ગામે ગામથી ટ્રેક્ટર ભરી અને આખું ધાનેરા ચોકઅપ થઈ જાય. આખા ધાનેરામાં જનસંખ્યા સિવાય કશું દેખાય જ નહીં એવો ભવ્ય કાર્યક્રમ આપવા માટે તમે બધા મહેનત કરશો તો કાર્યક્રમ સફળ થશે. આ બધી જવાબદારી અમારા રાવલ સાહેબના એકલા ઉપર નથી. રાવલ સાહેબ એકલો કશું કરવાનો નથી. અહીંયા બેઠેલા એકે એક આગેવાન બની જાઓ, અહીંયા બેઠેલા એકે એક ચિંતાવાળા થઈ જાઓ અને એકે એક એવી ચિંતા કરો કે મારે મારા ગામમાંથી 200 માણસોને ધાનેરા લઈ જવા છે, મારે મારા ગામમાંથી મોટું કામ હોય તો 1000 માણસને ધાનેરા લઈ જવા છે. પણ સરકારને બતાવવું છે કે ધાનેરાની પ્રત્યેક જનતા ઈચ્છે છે કે અમારે થરાદ નથી જવું. કેટલાક રાજકીય આગેવાનોને તમે મોટા બનાવ્યા અને એ રાજકીય આગેવાનો બદ ઇરાદાપૂર્વક માત્ર કોઈ એક નેતાને હારું લગાડવા, માત્ર કોઈ એક નેતાની પગચંપી કરવા માટે એમ બોલે કે ધાનેરાની 10% જનતા જ વિરોધ કરે છે, 90% જનતા તો થરાદ જેવા સંમત છે. એવા નેતાના ઘેરાવ કરો, એવા નેતાને ધાનેરામાં ઘેરાવ કરીને જવાબ આપો કે તમે કયા હિસાબે આવા ભાષણ કરો છો, કયા હિસાબે આવી વાણી ઉચ્ચારો છો. અમારા છોકરા રજડી પડે, અમારો ધંધો રજડી પડે, અમારો સમાજ રજડી પડે. મારો 32 રાજપૂત સમાજ ડીસા, દાંતીવાડા અને ધાનેરા સાથે અને પાલનપુર સાથે સંકળાયેલો છે. મને થરાદ મૂકવામાં આવો તો મારે ક્યાં જવાનું? મેં થરાદ જોયો નથી. એ થરાદમાં જઈને મારે કોને ત્યાં ઉભા રહેવાનું? મેં પાનનો ગલ્લો પણ એક મારા વિસ્તારનો થરાદમાં નથી. એવી જગ્યાએ જો સરકાર આ કૃત્ય કરતી હોય તો એ સરકારને જવાબ આપવા માટે તમે બધા જ મફતભાઈ બની જાઓ, તમે બધા જ મફતભાઈ પુરોહિત બનો અને તમારી ચિંતા વ્યક્ત કરો અને ધાનેરા તાલુકાને થરાદમાં જવા નહીં દઈએ એવી ઘરે ઘેર આજે પ્રતિજ્ઞા કાઢો. બધા જ હાથ ઊંચા કરીને મને સોગંદ સાથે કહો કે અમે લડાઈ લડીશું અને ધાનેરાને અમે પાલનપુરમાં જ રાખીશું. અસ્તુ જય હિન્દ, જય ભારત.